हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. હવે આ ચેપ્ટરના લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું? આયનીકરણ એન્થાલ્પી સુધી જોયું. એમાં આપણે એ સમજ્યા કે આયનીકરણ એન્થાલ્પી હોય છે શું. હવે આપણે એ જ ટોપિકને આ લેક્ચરમાં આગળ વધારવાનો છે. આમાં આપણે જોઈશું કે આયનીકરણ એન્થાલ્પીનું આવર્ત કોષ્ટકમાં શું વલણ છે. એટલે તમે જ્યારે પિરિયોડિક ટેબલને જુઓ ત્યારે તમને શું જોવા મળે છે આયનીકરણ એન્થાલ્પી વિશે. તો જો એક ગ્રાફ તમને બુકમાં આપેલો છે, ટેક્સ્ટ બુકમાં આપેલો છે. આયનીકરણ એન્થાલ્પી અને પરમાણુ ક્રમાંક, એમાં શરૂઆત 1થી કરીને 60 નંબરના પરમાણુ ક્રમાંક સુધીના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના ડેટા લઈને આ ગ્રાફ તૈયાર કરવામાં આવ્યો છે. હવે ગ્રાફ જોશો તો ખબર પડશે કે એકદમ અનિયમિત ગ્રાફ છે. કંઈ ખબર જ ના પડે, કોઈ ટ્રેન્ડ જ પકડાય નહીં. પણ આ ગ્રાફ ઉપરથી પણ આપણને બે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મળે છે. શું ઇન્ફોર્મેશન મળે છે એ જોઈ લઈએ. પહેલી ઇન્ફોર્મેશન એ મળે છે કે સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની જોવા મળી? ઉમદા વાયુ તત્વોની જોવા મળી. કેમ કે એની બધી કક્ષકો ભરાયેલી છે, સ્થાયી રચના ધરાવે છે, એટલે એમને ઇલેક્ટ્રોનને ઘુમાવવાની બહુ જરૂર નથી. અને એમાં જે છે એમાં ઓલરેડી એમની જે એનર્જી જે છે કેવી છે, ઉર્જા જે છે કેવી છે, મિનિમમ છે. એટલા માટે તો એ સ્થાયી છે, બરાબર. એટલે એની અંદરથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે બહુ વધારે ઉર્જાની જરૂર પડે, બહુ મહેનત કરવી પડે. અને એટલા માટે એમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા આવે છે? સૌથી ઊંચા આવે છે. આગળ સૌથી ઓછા મૂલ્યો તમને આલ્કલી ધાતુઓના જોવા મળશે. આ લિથિયમ વાળું જે ગ્રુપ છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ વાળું જે ગ્રુપ છે એની વાત કરું છું, આલ્કલી ધાતુઓ. તો આ બધાની બહારની જે સંયોજકતા કોષ છે એમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે. અને એ ઇલેક્ટ્રોન જો એ ગુમાવી દે તો તરત જ સ્થાયી તત્વો જેવી રચના પ્રાપ્ત કરી લે. એટલા માટે આમનો જે બહારનો એક સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એ જલ્દીથી નીકળી શકે છે. અને એના માટે જો ઇલેક્ટ્રોન જલ્દીથી નીકળી જાય તો બહુ ઉર્જાની જરૂર પડે નહીં. અને બહુ ઉર્જાની જરૂર નહીં પડે તો એમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા આવશે? ઓછા આવશે. અને એટલા માટે જ આ ધાતુઓ હાઈલી રિએક્ટિવ, એટલે કે એમની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય છે. જલ્દી ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવીને સ્થાયી તત્વો જેવી રચના પ્રાપ્ત કરી લે છે. બીજું, હવેનો ટોપિક થોડો ધ્યાન આપવા જેવો છે. અહીંયા શું લખ્યું છે કે ડાબેથી જમણી, આ ગ્રાફ ઉપરથી તો આ બે જ ઇન્ફોર્મેશન સારી મળી, બરાબર, ઉપરની. પણ હવે આપણે જોવાનું છે પિરિયોડિક ટેબલમાં. આપણે જોયું તો આપણને આયનાઇઝેશન એન્થાલ્પી વિશે કાં તો આયનીકરણ એન્થાલ્પી વિશે શું જોવા મળ્યું? જો આનું ઇંગ્લિશ નામ છે આયોનાઇઝેશન એન્થાલ્પી. તો જો સાંભળજો, આવર્ત કોષ્ટકની અંદર તમે ડાબેથી જમણી તરફ જાઓ તો તમને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જોવા મળશે. અને જો તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો તમને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ ઘટતું જોવા મળશે. હવે એનું કારણ શું છે? તો જો સમજાવું, મેં અહીં તમને સમજાવવા માટે ડાબેથી જમણી બાજુનો એક આવર્તના કેટલાક તત્વો લીધા છે. આપણે વાત કરીએ લિથિયમથી, પછી બેરિલિયમથી, જે પછી બોરોન, પછી કાર્બન. આ રીતે આપણે ડાબેથી જમણી બાજુ જઈએ છીએ. અને એના પછી અહીંયા એક સમૂહમાં આપણે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, પછી આપણે નીચે જતા જઈએ છે. તો ધ્યાનથી જુઓ અહીંયા શું થવાનું છે. તો કે અહીંયા તમે ડ્રો કરશો તો ન્યુક્લિયસથી આ પહેલું જે ઉર્જા સ્તર જે છે અને એના પછી આ બીજું ઉર્જા સ્તર. કેમ મેં બીજું ઉર્જા સ્તર ડ્રો કર્યું? કેમ કે અહીંયા જુઓ, છેલ્લા ઇલેક્ટ્રોન જે ઉર્જા સ્તરમાં છે એનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કેટલો છે? 2 2 2 2, બરાબર. એટલે આ બધા ઇલેક્ટ્રોન, જે આ બધા તત્વોના જે છેલ્લા ઇલેક્ટ્રોન જે છે એ કયા ઉર્જા સ્તરમાં જોવા મળશે? 2 નંબરના ઉર્જા સ્તરમાં જોવા મળશે. ફરક ખાલી એટલો છે કે લિથિયમમાં અહીંયા 2, અહીંયા 1 રહેશે. બોરોનમાં જો 2s2 જે છે, 2sમાં કેટલા આવી જશે? 2 આવી જશે, બરાબર. એના પછી એ જ ઉર્જા સ્તરમાં પાછું 2pની અંદર એડ થશે. અને અહીંયા પાછું કાર્બનમાં પણ 2pની અંદર એક બીજો એડ થશે. એટલે મતલબ શું થાય છે કે ઉર્જા સ્તર એનું એ જ રહી છે. એનો મતલબ ન્યુક્લિયસથી ઇલેક્ટ્રોનનું જે ડિસ્ટન્સ જે છે એ એટલું જ રહે છે. અને એટલું રહે તો ન્યુક્લિયસ સારી રીતે ઇલેક્ટ્રોન ઉપર શું અપ્લાય કરી શકે?
પોઝિટિવ ચાર્જ દ્વારા આકર્ષણ અપ્લાય કરી શકે અને એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ સારી રીતે ખેંચીને રાખી શકે. અને એટલા માટે આવા ઇલેક્ટ્રોનને બહાર કાઢવા એના માટે ઉર્જાની જરૂર વધારે પડે. અને ઉર્જાની જરૂર વધારે પડે એટલે જ લખ્યું છે કે ડાબેથી જમણી બાજુ જતાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? વધે છે. જ્યારે તમે આની અંદર જુઓ, સમૂહની અંદર તમે જોશો તો તમને ખબર પડશે. સમૂહમાં જે છે ન્યુક્લિયસ પછી પહેલું ઉર્જા સ્તર કોના માટે? લિથિયમ માટે, બરાબર. પહેલું ઉર્જા સ્તર, પછી અહીંયા આગળ બીજું ઉર્જા સ્તર, પછી અહીંયા આગળ આપણે ત્રીજું કરી દઈએ અને અહીંયા આગળ 4 કરી દઈએ. ધ્યાનથી જુઓ, અહીંયા 2, બરાબર. એટલે લિથિયમનો જે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે કયા ઉર્જા સ્તરમાં હશે? બીજા નંબરમાં. સોડિયમનો જે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે કયા ઉર્જા સ્તરમાં હશે? ત્રીજા નંબર. અને પોટાશિયમનો જે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે કયા ઉર્જા સ્તરમાં હશે? 4 નંબરના ઉર્જા સ્તરમાં હશે. તો આપણે અહીંયા ગણી કાઢીએ છીએ. જુઓ કેવી રીતે, 1, 2, 3 અને 4. હવે તમે લિથિયમ માટે જુઓ તો લિથિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા હોય, એનું ન્યુક્લિયસથી ડિસ્ટન્સ જુઓ કેટલું જોવા મળશે તમને? થોડો વધારે નજીક છે. જ્યારે પોટાશિયમના કેસની અંદર એ ઇલેક્ટ્રોન 4 નંબરના જે ઉર્જા સ્તર છે ત્યાં હશે અને એનું ન્યુક્લિયસથી ડિસ્ટન્સ કેટલું છે? વધારે. એનો મતલબ પરમાણુય ત્રિજ્યા વધી જાય છે. અને પરમાણુય ત્રિજ્યા વધી જાય તો શું થાય? અહીંયા એક નાનો કોન્સેપ્ટ આવે. એ કોન્સેપ્ટનું નામ છે સ્ક્રીનિંગ ઇફેક્ટ. શું થાય કે આ વચ્ચેના ઉર્જા સ્તરોમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય ને એ એક સ્ક્રીન ઊભી કરી દે, એક પડદો ઊભો કરી દે. શું ઊભો કરી દે? સ્ક્રીન. જેના કારણે ન્યુક્લિયસનો જે મેઇન ચાર્જ જે છે એ આ છેલ્લા ઇલેક્ટ્રોન સુધી પહોંચી શકતો નથી. એટલે ન્યુક્લિયસનો જેટલો ચાર્જ અહીંયા લાસ્ટ સુધી પહોંચવો જોઈએ એના કરતાં ઓછો આ છેલ્લા ઇલેક્ટ્રોન પર ચાર્જ પહોંચે છે. જેના કારણે આ છેલ્લા ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો સિમ્પલ હોય છે, કાઢવો સિમ્પલ હોય છે, ઉર્જાની ઓછી જરૂર પડે. અને એટલા માટે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે શું થતું હોય છે? ઘટતું હોય છે. તમને આ જે ટ્રેન્ડ છે તે આયનીકરણ એન્થાલ્પી વિશે ખબર હોવા જોઈએ. હવે જો સાંભળો, કોઈ તત્વની આયનીકરણ એન્થાલ્પી જે છે વધારે આવશે કે ઓછી આવશે? બરાબર. એ શેની ઉપર આધાર રાખે છે? કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર. હવે આ વસ્તુ તો આપણે સ્ક્રીનિંગ ઇફેક્ટમાં ભણી ગયા કે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જતા હતા તો એક એક ઉર્જા સ્તર ઉમેરાતું જતું હતું. જે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસથી વધારે ને વધારે દૂર જતો હતો અને વચ્ચેના ઇલેક્ટ્રોન્સના લીધે સ્ક્રીનિંગ ઇફેક્ટ પેદા થવાથી જે ન્યુક્લિયસનો નેટ ચાર્જ જે છે એ લાસ્ટ સુધી પહોંચી શકતો ન હતો. અને એટલા માટે જે છેલ્લા ઉર્જા સ્તરનો ઇલેક્ટ્રોન જે છે એને રિમૂવ કરવો સરળ બની જાય. અને સરળ બની જાય એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. આ તો આપણને ખબર છે. એટલે આ આપણે તરત સમજી જઈએ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેટલો દૂર જતો જશે તેમ તેમ એને રિમૂવ કરવો વધારે સિમ્પલ બનતો જશે. પણ આ પણ એક ફેક્ટર છે. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પણ એક ખાસ ફેક્ટર છે જે નક્કી કરે છે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું આવશે. દાખલા તરીકે જો હમણાં જ આગળના ટોપિકમાં વાત કરી કે આવર્તમાં આગળ જતા જઈએ તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે છે. તો આ આવર્તમાં આપણે આગળ ગયા કેવી રીતે? નાઇટ્રોજનથી ઓક્સિજન બાજુ ગયા. એનો મતલબ 7 નંબરથી 8 નંબર પરમાણુ ક્રમાંક બાજુ ગયા. તો એની ઇલેક્ટ્રોન રચના મેં લખી છે. હવે ઇલેક્ટ્રોન રચનામાં ધ્યાનથી જુઓ શું થાય છે. તો કે નાઇટ્રોજનમાં જે 2px 2py 2pz જે છે એમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે. અને ઓક્સિજનની અંદર શું થાય છે? જે ઇલેક્ટ્રોન રચના છે તે પ્રમાણે 2pxની અંદર આપણને 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો હવે શું થવાનું કે આની કમ્પેરમાં અહીંયા આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે હોવાનું અને એના કારણે અહીંયાથી ઇલેક્ટ્રોનને નીકાળવો વધારે સિમ્પલ બની જાય. કેમ કે આ અપાકર્ષણના કારણે આ ઇલેક્ટ્રોન જલ્દીથી નીકળી જશે કમ્પેર ટુ નાઇટ્રોજન. અને એટલા માટે ઓક્સિજનમાંથી પહેલો ઇલેક્ટ્રોન નીકાળવા માટે એટલે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય નાઇટ્રોજનની ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પીના મૂલ્ય કરતાં કેવું આવે છે? ઓછું આવે છે. એટલે આવા કેસીસ પણ છે. એટલે તમારે ખાસ તો આ બંને જે વસ્તુઓ જે છે એની પર ધ્યાન રાખીને જ આયનીકરણ એન્થાલ્પી જે છે એ કોન્સેપ્ટને સમજવો. હવે જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. જો તદ્દન વિરુદ્ધ આયોનાઇઝેશન એન્થાલ્પી કરતાં તદ્દન વિરુદ્ધ આયનીકરણ એન્થાલ્પી આપણે જે ટોપિક જોયો એનાથી રિવર્સ. શું હતું આયનીકરણ એન્થાલ્પી? કે ઇલેક્ટ્રોનને ગુમાવતી વખતે જે ઉર્જાનો ફેરફાર મળે
તે અહીંયા શું છે, ઇલેક્ટ્રોનને મેળવીને જ્યારે કોઈ તત્વ ઋણ આયન બને ત્યારે જે ઉર્જાનો ફેરફાર થાય એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જો સમજાવું, અહીંયા એક તત્વ ઇલેક્ટ્રોનને મેળવ્યા પછી એ ઋણ આયન બન્યું, તો આ પ્રોસેસમાં, આ આખી પ્રોસેસમાં જે ઉર્જાનો ફેરફાર થયો, બરાબર, એ ફેરફારને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર. હવે સાંભળજો, અહીંયા આ ફેરફાર બે પ્રકારે હોઈ શકે. હવે જો સાંભળો, આપણે છે ને આની આગળ આયનીકરણમાં શું જોયું હતું કે આયનીકરણમાં તો કમ્પલસરી તમારે ઉર્જા આપવી જ પડે, બરાબર, એટલે એ શોષક પ્રકારનું જ થઈ જવાનું, ઉષ્મા શોષક પ્રકારનું જ રહેવાનું. પણ અહીં તો બે પ્રકારે પોસિબલ છે. એ પરમાણુના સ્વભાવ પર આધાર રાખે કે આ જે પ્રોસેસ જે છે એ કેવી બનશે, એમાંથી ઉષ્મા બહાર નીકળશે કે પછી શોષાશે, બરાબર, ઉષ્મા શેપક રહેશે કે ઉષ્મા શોષક, એ ડિપેન્ડ કરે કે કયા પ્રકારનું તત્વ છે તેની પર. દાખલા તરીકે જો તમે ઉમદા વાયુઓની વાત કરી લો, તો ઉમદા વાયુઓ જે છે એમની બધી જ રચનાઓ, બધી જ કક્ષકો જે છે એ ફૂલ હોય છે, બરાબર, એ સ્થાયી રચના ધરાવે છે, એમને ઇલેક્ટ્રોન મેળવવાની કોઈ જરૂર છે નહીં. તો પણ તમે એની અંદર જો ઇલેક્ટ્રોન આપીને એને ઋણાયન બનાવવા માગતા હોય તો આવી વખતે તમારે શું કરવું પડે, ઉર્જા આપવી પડે. તો તે વખતે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા આવે, ધન આવે. એ જ રીતે આપણે હેલોજન તત્વોની વાત કરીએ. હેલોજન તત્વોની આપણે જાણીએ છીએ કે એ કેવા હોય છે, ઇલેક્ટ્રોનેગેટિવ, બરાબર, એ ઇલેક્ટ્રોનને મેળવીને જ સ્થાયી રચના જે છે શું કરે છે, પ્રાપ્ત કરે છે. તો અહીંયા જો ધ્યાનથી, હેલોજન તત્વો માટે તમે શું કરશો, તો કે એ ઇલેક્ટ્રોન જ્યારે ગેઇન કરશે ત્યારે એ વધારે સ્ટેબલ બનશે. હવે કોઈ વસ્તુ વધારે સ્ટેબલ બને એનો મતલબ એની ઉર્જા ઓછી થાય. ઉર્જા ઓછી કેવી રીતે થાય, જ્યારે ઉર્જા નીકળી જાય ત્યારે, એટલે ઉર્જા ગુમાવશે. સિસ્ટમમાંથી ઉર્જા નીકળી જાય તો મૂલ્ય શું આવે, નેગેટિવ લેવામાં આવે. એટલે લખ્યું છે કે હેલોજન તત્વો માટે તમે જોશો તો એ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે, ઇલેક્ટ્રોનને મેળવવાનું વલણ ધરાવે છે, અને એટલા માટે એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એના મૂલ્ય કેવા આવે છે, વધારે ઋણ. હવે એક વસ્તુ તમને સમજાવું, જો આ જો -2, -3, -4, બરાબર, એટલે આ ઋણ તો ખરું, આ ઋણ ખરું, પણ વધારે ઋણ એટલે વધારે ઓછી વેલ્યુ કઈ, આ રહી, બરાબર. હું તમને એવું પૂછું કે -2 અને -4માં નાની વેલ્યુ કઈ, તો શું આવે, -4. આ એ રીતે અહીંયા તમને બુકની અંદર આ વધારે ઋણ, બરાબર, એ આ રીતે શબ્દ જે લખેલા છે એને આ રીતે સમજવું. ઓકે, તો આ જે છે તે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ડેફિનેશન છે. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું આવર્ત કોષ્ટકમાં વલણ. તો જુઓ, આ બે પોઈન્ટ ખાસ યાદ રાખવા કે ડાબેથી જમણી આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ જોવા મળે છે. એનો મતલબ શું થયો, જો સમજાવો. આપણે આવર્તમાં આગળ વધીએ છીએ. આવર્તમાં આપણે જાણીએ છીએ કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર બદલાતો નથી, એટલે ઉર્જા સ્તર બદલાતો નથી. એકના એક ઉર્જા સ્તરમાં જ ઇલેક્ટ્રોન ઉમેરાતા જશે, એટલે ન્યુક્લિયસથી એમનું જે અંતર જે છે એ બદલાવાનું નથી, અને ન્યુક્લિયસ જે છે એ સારી રીતે પોતાનો ચાર્જ જે છે ઇલેક્ટ્રોન પર અપ્લાય કરી શકશે, અને એમને આકર્ષણ પૂરું પાડી શકશે, અને એ આકર્ષણના લીધે એ ઇલેક્ટ્રોન જે છે એ સ્થાયી રીતે ત્યાં આગળ રહેશે. એટલે રચના કેવી રહેશે, થોડી વધારે સ્ટેબલ, અને સ્ટેબલ રહે તો હવે સ્ટેબલ રચનાઓની ઉર્જા કેવી હોય છે, મિનિમમ, ઓછી. એટલે આવી વખતે ઉર્જા શેપક પ્રક્રિયાઓ બનશે, એટલે ઉષ્મા નીકળી જાય એવી પ્રક્રિયાઓ બનશે, અને એટલા માટે તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધારે ને વધારે ઋણ જોવા મળશે. એટલે ઉર્જા જેમ જેમ તમે ઇલેક્ટ્રોન ઉમેરતા જશો તેમ તેમ એ ન્યુક્લિયસથી સારી રીતે અટ્રેક્ટેડ રહેશે, વધારે સ્થાયી સ્થિતિ પ્રાપ્ત થશે, અને એટલા માટે જે છે એ ઉર્જા ઋણ અને ઋણ, એટલે ઓછી અને ઓછી, અને ઓછી અને ઓછી, એટલે જેટલા ઇલેક્ટ્રોન તમે ઉમેરતા જશો એમ તમારે ઓછી મહેનત કરવી પડશે. એટલે લખ્યું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળશે, ઋણ જોવા મળશે. જ્યારે સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ તો સીધી વસ્તુ છે કે ન્યુક્લિયસથી શું ઉમેરાતા જાય છે, ઉર્જા સ્તરો ઉમેરાતા જાય છે, અને ઉર્જા સ્તરો ઉમેરાતા જાય તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું ડિસ્ટન્સ વધી જાય. કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું ડિસ્ટન્સ વધી જાય તો કેન્દ્રનો જે ચાર્જ જે છે એટલો આકર્ષણ ઇલેક્ટ્રોન ઉપર લગાવી ના શકે. એટલો આકર્ષણ જો ઇલેક્ટ્રોન ઉપર લગાવી ના શકે તો એ ઇલેક્ટ્રોન એટલો સ્ટેબલ ના રહી શકે. એટલે એ જે સ્થિતિ જે છે એટલી સ્થાયી હોય નહીં, અને સ્થાયી ના હોય એવી સ્થિતિની ઉર્જા કેવી હોય, વધારે હોય.
બરાબર. એટલે અહીંયા લખ્યું છે જો કે તે વખતે તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ ઓછું ઋણ જોવા મળે. હવે સમજો વાતને, જો અહીંયા વધારે ઋણ ને ઓછું ઋણનો મતલબ શું થાય, એ જ પેલી જૂનું મેં આગળ વાત કરી એ પ્રમાણે, જો આ ઓછું ઋણ, સોરી આ વધારે ઋણ અને આ ઓછું ઋણ, જો આ આપણે બીજા શબ્દોમાં કહેવા જઈએ તો એનો મતલબ એ જ થયો ને. જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે એનો મતલબ શું કે વધારે જોવા મળે છે, બરાબર. અને ડાબેથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ જોવા મળે એનો મતલબ ઓછું જોવા મળે છે. પણ આ તો નેગેટિવ વેલ્યુઝના લીધે એ લોકોએ આ શબ્દ લખવો પડે છે અને તમારે પણ આ જ શબ્દ લખવાનો છે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના કેસમાં પણ જે એક અપવાદ છે એ અપવાદ જોઈ લઈએ. જો શું છે, હમણાં જ આપણે જોયું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, આ સમૂહ કહેવાય આ રીતે પિરિયોડિક ટેબલમાં, એમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે છે. એટલે શું હોવું જોઈએ કહો, ઓક્સિજન જે વેલ્યુ હોય એના કરતાં ઓછી ઋણ સલ્ફરની હોવી જોઈએ, એના કરતાં ઓછી ઋણ હજી એક આગળવાળા તત્વ, હજી એક ઓછી, એમ જોવું જોઈએ. એટલે ઓછું ઋણ ઓછું ઋણ ઓછું ઋણ ઓછું ઋણ એમ થવું જોઈએ. એની જગ્યા પર શું થાય છે, એની જગ્યા પર સલ્ફર કરતાં ઓક્સિજનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ આવે છે. એટલે આ જે લખ્યું છે એના કરતાં ઊંધું થાય છે. તો આવું કેમ બને છે? અને એવું ફ્લોરિનના સમૂહમાં પણ બને છે, બરાબર. કે ભાઈ ફ્લોરિન કરતાં ક્લોરિનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ આવવું જોઈએ, એના પછી આગળ જે છે તત્વ એનું ઓછું ઋણ આવવું જોઈએ. એની જગ્યાએ રિવર્સ કેમ થાય છે? તો એનું કારણ પણ તમને કહી દઉં કે તમે ઓક્સિજન અને ફ્લોરિન જે છે એને તમે જોશો ને તો એ આ સેકન્ડ નંબર, બીજા નંબરના આવર્તમાં આવેલા હોય. એટલે આને તમે નેગેટિવ આયન બનાવવા જાઓ તો એનો જે ઇલેક્ટ્રોન ઉમેરાશે એ બીજા નંબરના ઉર્જા સ્તરમાં જ ઉમેરાશે. હવે બીજા નંબરના ઉર્જા સ્તરમાં ઉમેરાય ને તો એમાં રહેલા આ બધા ઇલેક્ટ્રોન સાથે જે નવા આવનારા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધારે હોય, અને અપાકર્ષણ વધારે હોય તો આની સ્ટેબિલિટી બહુ વધારે હોય નહીં. એટલે ઇલેક્ટ્રોન વધારે ત્યાં સ્થાયી રીતે રહી શકે નહીં, બરાબર. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે ત્યાં આગળ શું આવે છે, ઓછું ઋણ આવે છે. જ્યારે સલ્ફરના કેસમાં તમે જોશો તો અહીંયા આગળ 3 નંબરનો આવર્ત આવે, એક ઉર્જા સ્તર ઉમેરાઈ જાય, થોડું મોટું પરમાણુનું કદ વધી જાય, અને કદ વધી જવાના કારણે નવા આવનારા ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે થોડી વધારે જગ્યા મળે. એટલે પેલો અપાકર્ષણનો બહુ વધારે પ્રોબ્લેમ રહેતો નથી. યાદ રાખજો, ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણનો વધારે પ્રોબ્લેમ રહેતો નથી. શેમાં? આ 3 નંબર એટલે ઉર્જા સ્તર વધે ત્યારે. અને એના માટે આવું જોવા મળે છે કે ઓક્સિજન અને ફ્લોરિનના સમૂહમાં ઓક્સિજન અને ફ્લોરિનનું જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ એમના આગળના તત્વો કરતાં ઓછું ઋણ જોવા મળે છે. એની પાછળનું કારણ શું છે? આ ઇલેક્ટ્રોન રચના છે.